નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં ગણિત ગમ્મત વિષય ભણીશું। મેં ગયા વિડીયોમાં તમને ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખવાડ્યો હતો બાળકો, ખબર છે ને તમને? સરસ। તો બધા ગણિતની નોટબુક અને ચોપડી પોતાની જોડે રાખજો, પેન્સિલ રબર આ બધું પણ તમે સાથે રાખજો બાળકો। હવે આપણે જોઈએ, અહીંયા જુઓ, સૂચના જુઓ। પહેલાં મોટી સંખ્યા પર ગોળ કરો। અહીંયા શું કીધું છે બાળકો? મોટી સંખ્યા પર ગોળ કરો। અહીંયા જુઓ બાળકો, નંબર 1માં બે સંખ્યા આપેલી છે, 1 અને 4। કઈ સંખ્યા આપેલી છે? 1 અને 4। હવે જુઓ, આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે બાળકો? સરસ, કઈ છે? 4। તો આપણે 4 ઉપર ગોળ કરીશું। પડીને ખબર? સરસ। હવે બીજા નંબરમાં જુઓ, અહીંયા કેટલા લખેલા છે? સરસ, 6 અને અહીંયા 2। તો હવે જુઓ, અહીંયા 6 છે અને અહીંયા 2, તો 2 મોટા કે 6? સરસ, કઈ સંખ્યા મોટી ગણાશે? 6। તો આપણે 6 ઉપર ગોળ કરીશું। ચલો, અહીંયા 4 ઉપર ગોળ પહેલાં લખી લો, મોટી સંખ્યા પર ગોળ કરો। આ તમે તમારી નોટબુકમાં લખી લો, પહેલાં લખી લો, મોટી સંખ્યા પર ગોળ કરો। આ મેં લખ્યું છે એ રીતે લખી લો, પછી ફૂટપટ્ટી લો અને આ રીતે લીટી કરીને 2 ખાના બનાવી દો, પછી અંદર 1 લખો અને જોડે 4, પછી આ બંનેમાંથી 4 મોટી છે તે એના ઉપર ગોળ કરીશું। ચલો કરી લો, આ બંને એ રીતે તમે પહેલાં લખી લો બાળકો, અક્ષર સારા કાઢીને લખજો બધા। ચલો, આ બંને થઈ ગયું બાળકો, 1 નંબર ને 2 નંબરમાં। સરસ। હવે 3 નંબરમાં આ રીતે પહેલાં લીટી દોરીને ખાના બનાવીને આ રીતે લખી લો। પહેલાં લખી લો, ચલો લખાઈ ગયું? સરસ। હવે જોઈએ, અહીંયા 3 નંબરમાં અહીંયા કઈ સંખ્યા લખેલી છે બાળકો? સરસ, અને અહીંયા ખૂબ સરસ, અહીંયા 5 લખ્યા છે અને અહીંયા 3। તો હવે આપણે જોઈએ કે 5 મોટા કે 3? સરસ, શું મોટું છે? 5। તો આપણે 5 ઉપર શું કરીશું? ગોળ કરીશું। ચલો લખી લો, ચલો થઈ ગયું। હવે આગળ 4 નંબર, 4 નંબરમાં પહેલાં આ રીતે તમે લખી લો, ચોરસ કરીને ખાના 2 બનાવી દો, પછી અંદર 8 લખો અને પછી 6 લખી લો। ચલો લખાઈ ગયું? સરસ। હવે જોઈએ, અહીંયા કેટલા છે? 8 અને અહીંયા 6। તો હવે જુઓ, આ બંનેમાંથી મોટું કોણ છે? 8 મોટા કે 6? સરસ, શું મોટા છે? 8। તો આપણે 8 ઉપર શું કરીશું બાળકો? ગોળ કરી લઈશું। ચલો ગોળ બનાવી લો 8 ઉપર। ચલો લખાઈ ગયું? સરસ। હવે આગળ નંબર 5 નંબર કરીને આ રીતે ચોરસ કરીને 2 ખાના બનાવી દો, પછી અંદર જે સંખ્યા લખેલી છે 9 અને
7 તે લખી લો પહેલાં બાળકો. ચલો લખાઈ ગયું? સરસ. હવે જોઈએ 5 નંબરમાં આ બંને જુઓ તમે કઈ સંખ્યા લખેલી છે? 9, પછી જોડે 7. અહીંયા 9 છે અને અહીંયા 7. તો હવે જુઓ આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 9 નંબરની છે એ મોટી છે, તો આપણે એના ઉપર શું કરીશું બાળકો? ગોળ રાઉન્ડ કરીશું. તો 9 ઉપર ગોળ બનાવી લો. ચલો લખાઈ ગયું? સરસ. હવે આગળ 6 નંબરમાં આ રીતે લખીને ચોરસ બનાવી લો પહેલાં. ચલો થઈ ગયું બાળકો? સરસ. તો હવે જોઈએ એક મોટા છે કે 2? સરસ. આ બંનેમાંથી મોટું કોણ? 2 નંબર. તો આપણે 2 નંબર ઉપર શું કરીશું? ગોળ કરીશું. બનાવી લો ગોળ. ચલો કોઈને આ લખવાનું બાકી હોય તો હું તમને ફરીવાર કહી દઉં તો લખી લો. 1 નંબર, 2 નંબર, 3, 4, 5 અને 6. આ રીતે કોઈને ખાના પાડવાનું રહી ગયું હોય બાળકો તો ધ્યાનથી જોઈને અહીંયા લખી લો. ચલો લખાઈ ગયું બાળકો? સરસ. હવે આપણે ગયા વિડીયોમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખ્યા હતા બાળકો, યાદ છે ને? સરસ. તો આપણે ચડતા ક્રમમાં શું કર્યું હતું? પહેલાં કઈ સંખ્યા આવતી હતી બાળકો? એ તમને સીડી બનાવીને આપણે જોઈએ. જો આપણે ગયા વિડીયોમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખ્યા હતા, જેમાં આપણે આ રીતે સીડી બનાવી હતી. તો જુઓ ચડતા ક્રમમાં પહેલાં કઈ સંખ્યા આવશે? ચડતા ક્રમમાં કઈ સંખ્યા આવશે બાળકો? પહેલાં અહીંયાથી શરૂઆત થશે. 1, 2, 3, 4, 5, 6 અને 7. પછી જેમાં આપણે ચડતો ક્રમ હોય તો પહેલાં 1થી શરૂઆત થશે, જેમાં સૌથી જે આ રીતે સંખ્યા લખેલી હોય, ધારો કે 4, 6, 3, 5, 2, 1. તો આમાં ચડતો ક્રમમાં ગોઠવ્યું હોય બાળકો આપણે તો સૌથી પહેલાં કઈ સંખ્યાથી શરૂઆત થશે? 1 નંબરથી. 1, પછી 2, પહેલાં 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5 અને 6. ખબર પડી ને બાળકો? સરસ. તો એ જ રીતે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આપણે આજે જે શીખ્યા હતા એના આધારે આપણે જે ખાનું બાકી હોય એમાં એ લખવાનું છે. હવે ઉતરતો ક્રમ આપણે જોઈએ. ઉતરતા ક્રમમાં આપણે અહીંયા જો આ સીડી આવી રીતે ચડવે 1, 2, 3, 4, 5, 6, 7. પછી આપણે અહીંથી પગથિયા આપણે શરૂઆતથી 1 નંબરથી ચડ્યા, પછી ઉતરતા ક્રમમાં ઉતરવાનું થશે તો પહેલાં કઈ સંખ્યા આવશે? 7, એટલે મોટી સંખ્યા આવશે. પછી એનાથી નાની થોડી, એમ કરતાં કરતાં પહેલાં આપણે ઉતરતો ક્રમ શીખવે બાળકો. તો ધારો કે અહીંયા લખ્યું હોય આપણે 6,
3 2 5 1 4. તો આમાંથી ઉતરતો ક્રમમાં સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે? પહેલાંમાં નાની આવતી હતી શરૂઆતમાં, અને અહીંયા સૌથી મોટી સંખ્યા પહેલાં લખીશું. તો શું આવશે? 6, પછી 5, પછી 4, પછી 3, પછી 2 અને 1. પડીને ખબર બાળકો? સરસ, બરાબર. તો આપણે એ રીતે આગળ જોઈએ. તો જુઓ, અહીંયા શું લખ્યું છે? ચડતા ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો. અહીંયા અમુક સંખ્યા આપેલી છે ચોરસમાં. જુઓ, પહેલાં તમે લખી લો, 1 નંબર કરીને આ રીતે ચોરસ બનાવી લો બાળકો. અને અહીંયા મેં જે રીતે લખ્યું છે એવી રીતે પહેલાં લખી લો. ચલો, લખાઈ ગયું બાળકો? 1 નંબરમાં. સરસ. તો હવે જુઓ, ચડતા ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો. શું કીધું છે? ચડતા ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો. તો અહીંયા જુઓ, અહીંયા કેટલા લખેલા છે? 2, પછી 3, પછી શું આવશે? અહીંયા 2 છે, પછી અહીંયા 3. તો 3 પછી કઈ સંખ્યા આવશે બાળકો? 4. અને 4 પછી? ખૂબ સરસ. કઈ આવશે? 5. અહીંયા શું આવશે? અહીંયા શું લખ્યું છે? 2, પછી 3, પછી 4, પછી 5. તો એ રીતે જુઓ, ચડતા ક્રમમાં આપણે 2 અને 3 આપેલા હતા. તો 3 પછી શું આવે? 4. અને 4 પછી 5 આવે. હવે આગળ જોઈએ. આ લખી લો પહેલાં. 4 અને 5 આ ખાનામાં લખી લો. લાઈટ કરો. ચલો, હવે આગળ નંબર 2. પહેલાં આ રીતે ચોરસ બનાવીને 1, પછી જગ્યા ખાનામાં કંઈ ના લખતા જોડે, પછી જોડે પણ ખાનું બનાવી દો અને પાછળ 4 લખી લો. લખી લો પહેલાં. ચલો બાળકો, અહીંયા લખાઈ ગયું ને? 4 અને 5 લખી લીધા ને બાળકો? સરસ. હવે બીજા નંબરમાં આ રીતે પહેલાં લખી લો ખાના બનાવીને. ચલો, થઈ ગયું. પછી જુઓ, અહીંયા કેટલા લખેલા છે? 1. પછી અહીંયા ખાનું ખાલી છે, અહીંયા પણ ખાલી છે. પછી શું લખેલું છે? 4. તો હવે જોઈએ, 1 પછી કયો ક્રમ શું આવે બાળકો? 1 પછી શું આવશે? સરસ. શું આવશે? 2. પછી 2 પછી 3. અને અહીંયા 4 તો આપેલા છે. તો 1, 2, 3 અને 4. અહીંયા કઈ રીતે આવ્યા? 2, 3, 4 અને 5. આ બંને લખી લો. ચલો, લખાઈ ગયું બાળકો? સરસ. હવે 3 નંબરમાં આ રીતે પહેલાં ચોરસ કરીને આ રીતે ખાના બનાવી દો. પછી અહીંયા 2 લખો, પછી વચ્ચેનું ખાનું અને એના પછીનું ખાનું ખાલી રાખો, અને પછી છેલ્લે 5 લખી લો. ચલો, લખાઈ ગયું બાળકો? સરસ. તો હવે જોઈએ, અહીંયા કેટલા આપેલા છે? 2. કેટલા આપ્યા છે બાળકો? 2. પછી અહીંયા કંઈ નથી, અહીંયા પણ કંઈ નથી. તો અહીંયા કેટલા આપેલા છે? 5. પછી આપણે અહીંયા બીજું એક ખાનું બનાવીશું બાળકો, બરાબર? પછી
તમારે એ પ્રમાણે ખૂટતો અંક અહીંયા લખવાનો છે. તો જો અહીંયા કેટલા છે? 2. પછી શું આવશે? 2 પછી 3, પછી 4, પછી અહીંયા 5 આપેલા છે. 5 પછી શું આવશે બાળકો? સરસ, શું આવશે? 6. અહીંયા કેટલા આપેલા છે? 2, પછી 3, પછી 4, 4 પછી 5, પછી 6. ચલો લખી લો પહેલાં. સરસ અક્ષર કાઢીને લખજો બાળકો. ચલો લખાઈ ગયું. હવે 4 નંબરમાં. 4 નંબરમાં આ રીતે પહેલાં ખાના બનાવીને લખી લો બાળકો. ચલો લખાઈ ગયું બાળકો? સરસ. હવે જો અહીંયા કેટલા લખેલા છે? 5. કેટલા લખેલા છે? 5. પછી કંઈ નથી લખ્યું. પછી 7 અને પછી ચોરસ છે. તો હવે જો 5 પછી શું આવશે બાળકો? આપણે 1 થી 9 સુધી એકડા શીખ્યા હતા. તો હવે જો 5 પછી શું આવે? 6. શું આવશે? 6. 6 પછી 7 અને 7 પછી શું આવશે બાળકો? 8. તો 5, 6, 7 અને 8. ચલો લખી લો. લખી લો. ચલો લખાઈ ગયું? સરસ. હવે આગળ જોઈએ ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ આપણે આગળ જોયું. હવે ઉતરતા ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો એવું કીધું છે આપણે. શું કીધું છે? કે ઉતરતા ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો. તો આપણે જોયું કે ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની સંખ્યા આવશે અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી. તો અહીંયા કેટલા લખેલા છે બાળકો? સરસ, 9. કેટલા લખ્યા છે? 9. પછી અહીંયા 8. તો 8 પહેલાં આપણે શું આવશે? 7. શું આવશે બાળકો? 7 અને 7 પહેલાં શું આવે? 6. તો અહીંયા નાની સંખ્યા પહેલાં કઈ છે? સૌથી મોટી. પછી એનાથી થોડી નાની. એમ કરતાં કરતાં 9, 8, પછી 7 અને 6 લખી લો. ચલો લખાઈ ગયું બાળકો? સરસ. હવે આગળ જોઈએ. આ 1 નંબર. હવે 2 નંબરમાં પહેલાં આ રીતે તમે ચોરસ કરીને ખાના બનાવીને જેટલું લખ્યું છે એટલું લખી લો. ચલો થઈ ગયું બાળકો? સરસ. હવે જોઈએ અહીંયા કેટલા લખેલા છે? 6. કેટલા લખ્યા છે? 6. પછી 5. તો 5 અહીંયા કેટલા છે? 5. તો 5 લખ્યા બરાબર. હવે એની આગળ 5 થી નાનું કોણ? સરસ. તો શું આવશે? 4. પછી 3. એટલે 6 પછી 5, 4 અને 3 લખી લો. ચલો લખાઈ ગયું? સરસ.
હવે 3 નંબરમાં જોઈએ. પહેલાં આ રીતે ફૂટપટ્ટી લઈને ચોરસ બનાવી દો. પછી પહેલા ખાનામાં 5, 2 ખાના છોડીને પછી 2 લખી લો આટલું. લખાઈ ગયું બાળકો? સરસ. હવે જોઈએ અહીંયા કેટલા લખ્યા છે? 5. કેટલા લખ્યા છે? 5. તો 5થી બીજા શું આવશે? અહીંયા પહેલાં મોટી સંખ્યા આપણે લખી લીધી, તો એનાથી નાની 4. પછી 2થી મોટી કઈ ગણાશે? તો 3. તો 2, 3, 4 અને 5. ચલો લખી લો. ચલો લખાઈ ગયું બાળકો? સરસ. હવે આગળ જોઈએ 4 નંબરમાં. પહેલાં લખી લો આ રીતે ચોરસ કરીને. તો જોઈએ અહીંયા સૌથી મોટી સંખ્યા પહેલાં અહીંયા લખી દીધી છે, બરાબર. તો હવે કઈ આવશે? સરસ. 3ની પહેલાં આપણે એકડા બોલવીએ તો શું આવશે? 2. પછી અહીંયા 1 અને અહીંયા 0. તો 0, 1, 2 અને 3. ચલો આટલું લખી લો. ચલો લખાઈ ગયું? સરસ. હવે અહીંયા જોઈએ જોડકા જોડો. સરવાળા કરીને સામેથી જોઈ જોડકા જોડો. તો હવે જુઓ બાળકો, અહીંયા અ અને અહીંયા બ. પહેલાં આ રીતે એવું હોય તો તમે તમારી નોટબુકમાં લખી લો. પહેલાં લખો જોડકા જોડો, અ અને બ. અહીંયા સરવાળા કરીને આપણે જોડકા જોડવાના છે. અહીંયા 1 નંબરમાં 5 + 1 તો કેટલા થાય? 4 + 3. તો અહીંયા આપણે સામેથી જોઈને સરવાળો કરીને જોડકા જોડવાના છે બાળકો. જોઈ લો પહેલાં. લખાઈ જાય એ કહેજો. ચલો લખાઈ ગયું બાળકો? સરસ. હવે જોઈએ અહીંયા અ છે અને અહીંયા બ. અહીંયા જોઈએ કેટલા છે? 5 + 1. કેટલા છે? 5 + 1. તો અહીંયા આપણે શું કરીશું પહેલાં? સરસ. અહીંયા આપણે હું આ સાઈડ કરું છું, જોઈ લેજો. અહીંયા કેટલા લખેલા છે? 5. તો 1, 2, 3, 4 અને 5 + 1. હવે બીજું એક શૂન્ય કરીશું. 5 + 1. તો આપણે આ બધા શૂન્ય ગણીશું. 1, 2, 3, 4, 5 અને 6. તો 5 + 1 કેટલા થાય? 6 થાય. તો અહીંયા જુઓ 6 ક્યાં લખેલા છે? તો અહીંયા. તો આપણે 5 + 1 6 થાય. તો અહીંયા જોડકું જોડી લઈશું. ચલો જોડી લો.
ખબર પડી ને બાળકો? સરસ. ચલો હવે બીજું 4 + 3. શું કીધું છે? 4 + 3. તો આપણે શું કરીશું? પહેલાં 4 શૂન્ય કરીશું. 1 2 3 અને 4. પછી કેટલા છે? 3. તો 1 2 અને 3. હવે આ બધા ગણો. 1 2 3 4 5 6 અને 7. તો 4 + 3 બરાબર કેટલા થશે? 7. તો અહીંયા જો 7 ક્યાં લખેલા છે? અહીંયા. તો આપણે 4 + 3 બરાબર 7 થશે. ખબર પડી ને બાળકો? તો આ રીતે જોડકું જોડી લો. બરાબર જોડાઈ ગયું? સરસ. હવે જુઓ 1 + 0 1 શૂન્ય. હવે એનામાં કશું ના ઉમેરે તો 1ના 1 રહે. તો 1 + 0 બરાબર શું થશે? 1ના 1. તો અહીંયા આપણે જોડકું જોડી દઈએ. ખબર પડે છે ને બાળકો? સરસ. હવે જોઈએ અહીંયા કેટલા છે? 8. 8 + 1. તો પહેલાં આપણે શું કરીશું? 8 શૂન્ય કરીશું. 1 2 3 4 5 6 7 અને 8. કેટલા છે? 8 + 1. બીજું એક શૂન્ય કરીશું. તો હવે ગણવે 1 2 3 4 5 6 7 8 અને 1 9. તો 8 + 1 બરાબર કેટલા થશે? 9. તો આપણે 8 + 1 કરીને 9 સામે જોડકું જોડી દઈએ. ખબર પડી ને બાળકો? સરસ. ચલો જોડી લો. ચલો હવે આપણે આગળ જોઈએ. 5 નંબરમાં 2 + 3. અહીંયા કેટલા છે? 2. તો આપણે કેટલા શૂન્ય કરીશું? 2 + 3. હવે બીજા કેટલા શૂન્ય કરવાના? 1 2 અને 3. હવે 2 + 3. તો જુઓ 2 + 3 તો કેટલા થાય? 5. તો હવે જોઈએ 1 2 3 4 અને 5. તો 5 ક્યાં દેખાય છે? અહીંયા. તો 2 + 3 એટલે અહીંયા 5 સામે આપણે જોડકું જોડી લઈશું. ચલો જોડી લો બાળકો. ચલો થઈ ગયું બાળકો? સરસ. હવે અહીંયા જુઓ ચિત્રો ગણો અને લખો. આપણે આ ચિત્ર ગણવાના છે. પછી જેટલા ચિત્રો હોય એની સામે એટલી સંખ્યા લખવાની છે. જોઈએ કેટલા ફૂલ છે અહીંયા? 1 2 અને 3. કેટલા ફૂલો છે બાળકો? 3. તો આપણે અહીંયા 3 નંબર લખીશું. ખબર પડી ને બાળકો? સરસ. ચલો 3 લખી લો. ચલો હવે આગળ 2 નંબરમાં અહીંયા સ્ટાર દેખાય છે બાળકો, તારા. બરાબર. તો ગણો કેટલા છે? 1 2 3 4 5 અને 6. કેટલા છે? 6. તો આપણે શું લખીશું અહીંયા? 6. ચલો આ તમે ફૂલ દોરી લો, નીચે સ્ટાર કરી લો, પછી આ રીતે લખી લો. ચલો લખાઈ ગયું બાળકો? સરસ. હવે આપણે આગળ જોઈએ. જો અહીંયા કેટલી કેરીઓ દેખાય છે તે ગણો. 1 2 3 4 અને 5. કેટલી કેરીઓ છે? 5. તો આપણે અહીંયા 5 લખીશું. લખી લો 5. નંબર 4. હવે અહીંયા જોઈએ કેટલા સફરજન છે તે ગણો. 1 2 3 4 5 6 અને 7. કેટલા સફરજન છે? 7.
બરાબર. કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. બરાબર. ખબર પડી ને? ચલો આટલી દોરીને અહીંયા લખી લો. હવે જુઓ બાળકો, અહીંયા તમને સરવાળાના દાખલા દેખાય છે. હું તમને 1 2 કરાવી દઉં છું, પછી તમારે આ લેસનમાં લખીને લાવવાના છે નોટબુકમાં. બરાબર. તો હવે જુઓ, અહીંયા કેટલા છે? 3. કેટલા છે? 3 અને નીચે 1. તો 3 વત્તા 1. તો આપણે શું કરીશું? પહેલાં 3 શૂન્ય કરીશું. 1 2 અને 3. અને બીજા કેટલા છે? 1. તો 1. હવે આ ગણો. 1 2 3 અને 4. તો 3 વત્તા 1 કેટલા થશે બાળકો? 4. કેટલા થશે? 4. આ રીતે આવડે ને બાળકો? હવે અહીંયા જુઓ, અહીંયા કેટલા છે? ખૂબ સરસ. કેટલા છે? 6. તો આપણે શું કરીશું? 6 શૂન્ય. 1 2 3 4 5 અને 6. 6 વત્તા 2. તો કેટલા શૂન્ય બીજા કરીશું? 2. હવે આ બધા ગણો. 1 2 3 4 5 6 7 અને 8. તો 6 વત્તા 2 બરાબર કેટલા થશે? 8 થશે. ખબર પડી ને બાળકો? ચલો હવે આટલા દાખલા તમે તમારી નોટબુકમાં ઉતારી લો. પછી તમારે આ લેસનમાં લખીને લાવવાના છે. ચલો લખી લો. એક 2 3 4 5 6 અને 7. આટલા દાખલા તમારે લેસનમાં લખીને લાવવાના છે બાળકો. લખી લો. 2 વત્તા 4 8 વત્તા 1 2 વત્તા 2 0 વત્તા 3 5 વત્તા 4 4 વત્તા 3 7 વત્તા 1. ચલો આટલું લખી લો. આ દાખલા સરસ અક્ષરથી ગણીને તમારે લેસનમાં લાવવાના છે બાળકો. લખી લો. લખાઈ ગયું બાળકો બધાને? સરસ. આ તમે લેસનમાં લખીને લાવજો. આના જવાબ તમારે નોટબુકમાં લખવાના છે બાળકો.